મંજરી, પેપડી એ બધું લઈ અને ઘીનો ભૂકો કરી અને પીઓ તો શક્તિ એમ કે ખૂબ જ શક્તિ આપે છે. પીપળો કિંમત શું, આમાં શું કિંમત થઈ? એવી મામૂલી વસ્તુ કિંમતમાં એવો અદભુત ખર્ચો પડે. પણ આ તો વાયગ્રા લ્યો, આ લ્યો, તે લ્યો, પછી તમારું શું થાય એનું કઈ વિચારવાનું જ નહીં. કોકા-કોલા એક ભાઈ સારા વક્તા, એની હારે થોડી ચર્ચા થઈ એટલે મેં કીધું આપણે જે નીકળ્યા છીએ કીધું એ લોકોને કઈ રીતે ઉપયોગી થાય એની ઉપર. મને કે ત્યાં ભૂલ કરો છો. લોકોને થ્રિલિંગ જોઈએ છે. આજના યુવાનોને થ્રિલિંગ જોઈએ છે. છાશ ગમે તેટલી સારી હોય તો એને એમાં રસ નથી. કોકા-કોલાની વાત કરવી પડશે આપણે. તો લોક પ્રવાહની હારે આપણે જો હાલવાનું હોય, જેને કંઈક વિચાર્યું છે, કંઈક કર્યું છે, તો શેના માટે હું પૈસા કમાવા નીકળો કે હું એ પ્રવાહનું કહું પીઓ પીઓ કોકા-કોલા, કોકા-કોલા વાળા મને આપી ગયા પૈસા કે બોલજો મારું. ઉપયોગી વસ્તુ હોય એ આપણી સંસ્કૃતિ છે. ઓલો તો વેપાર છે. આયોડિન યુક્ત મીઠું વિશે તો અગાઉ વાત કરી છે, પણ ઘણી બધી વસ્તુઓ હવે અત્યારે સંતરા જેવા સ્વાદ વાળું, લીંબુ જૈસા સ્વાદ, અરે પણ જૈસા સ્વાદ વાળું છે એને માટે ખાવાનું તાજે તાજા લીંબુ મળે છે, તાજે તાજા સંતરા મળે છે, એ લેવાનું છે ને માટે આપણે કઈ કારણ તો હોવું જોઈએ. તમે નો હલવાઓ તો એક ફ્રી, એમાં હલવાનો. વધુ સાબુ આપો એટલે કે વધુ વાઇપરે રાખે, પાછા નવા. પછી કોલગેટ દંતમંજન જે પેસ્ટ આવે છે, પહેલા એની જાહેરાત આવતી કે કોલગેટ આપના દાંતનું 24 કલાક રક્ષણ કરે છે. હવે જે જાહેરાત આવે છે 12 કલાક રક્ષણ કરશે. પછી આવશે કદાચ ભવિષ્યમાં તો 6 કલાક રક્ષણ કરશે. એટલે જે 2 મહિના કોલગેટ હાલતી હતી, 1 મહિનો હાલે, 1 મહિના વાળી 15 દી હાલે, અને પછી અઠવાડિયે કોલગેટ લેવાની. અને જોઈ કેટલી કોઈ પણ પેસ્ટ એક તુવેરના દાણા જેટલી જોઈ. આ લખી લેજો. અત્યારે તમારે જે પેસ્ટ હાલે છે, કોઈ પણ પેસ્ટ વાપરતા હો, એના ઓછામાં ઓછું 1 મહિનો હાલતી હોય તો 4 મહિના ઓછામાં ઓછી હાલવી જોઈએ. 6 મહિના હાલે તો કઈ ન હાલે. એને તમે એ જોવા માટે આજ મારે લાવવું હતું. મેં કીધું એવા બધા હું પ્રાયોગિક બતાવીશ તો ટાઈમ બધો યોજાશે. તો જોઈજી જરાક એમાં બાળકોને તો અપાય જ નહીં. અમેરિકામાં મનાય છે. આપણે તો બાળકોને શીખડાવી આમાં કે અમે હલવાના છે વધારો વાળો. અને એ જે કોલગેટમાં એમ કે અમે મીઠાવાળી કોલગેટ, અમે એટલે ભાઈ મીઠાના તો અહીંયા ઠામ પીરા છે. અને આપણા મીઠું નથી, મીઠું કોલગેટ મારવાનું લઈ શેના માટે? એક્ટિવ સોલ્ટ. કોઈ દી તમને મીઠું મોડું લાગ્યું એમ લાગ્યું કે મીઠું મોઢામાં મૂક્યું એમ કે આમાં કઈ સ્વાદ નથી? એક્ટિવ જ હોય ને મીઠું. અને હું તો એનો અભ્યાસ છું ફાર્મેકોલોજીકલ. તો એની જે બેક્ટેરિયાનો નાશ કરવાનો ગુણ છે, રસીના તંતુનો નાશ કરવાનો, એ અદ્ભુત છે. તો મીઠાના કોગળા ગરમ પાણી કરી કે સાદા પાણીમાં મીઠાના કોગળા ન કરી શકીએ? પણ આ તો રિસર્ચ કરીને આપ્યું છે. એ રિસર્ચ શું કામ થાય છે? આપણને કેમ લૂંટવા એની રિસર્ચ થાય છે. એનું જે આગળ તમને આ રિસર્ચના નામે જે પ્રી ડાયજેસ્ટેડ પ્રોટીન, મેં કાલ પણ વાત કરી હતી, પ્રોટીન એક્સ. મારી દીકરાની દીકરી, હું ઘરમાં વહેલો જમવા બેસી જાઉં. મારી દીકરાની દીકરી 3-4 વર્ષની મારી પાસે આવીને છાશ પી જાય. એની મમ્મીને એમ લાગે કે આ છાશ પીએ છે ને એટલે જમે છે ઓછું. એટલે ફરિયાદ કરી, પપ્પા છાશ પી જાય છે ને પછી જમે છે ઓછું, એની ભૂખ મરી જાય છે. બીજું છાશથી ભૂખ મરે નહીં.
એ તો અમુકને ઉગાડે નહીં તો ન ખાય તો એના સંપૂર્ણ ટોનિક છે. માનો જીવ રહ્યો ને એટલે વધુ ખ્યાલ રાખે. તોય કુદરતી જૈવિક કોમ્પ્યુટર અંદર જે છે એ બાળકી આમ જોઈ અને મમ્મી જોતી નથી એમ કરીને મારી પાસે આવી છાશ પી જતી, થોડી વધુ જીવટ રાખી એટલે પછી નહોતી પીવા આવતી. હું તો મારા કામમાં મસ્ત હોઉં એટલે બાજુ યાદ ન હોય. પણ સવારમાં હું 4 વાગે ઉઠું અને શિયાળામાં ચા પીવું તો ચા બનાવતો જોયું ખાખા ખોળાની આદત તો આજે એવી જ ઘરમાં કે આ વ્યવસ્થિત છે કે નહીં. તો પ્રોટીનેક્સ જોયું એટલે સવારે પૂછ્યું છોકરાઓને કે આપણે આ શક્તિની જરૂર ક્યાં પડી પ્રોટીનેક્સની? જોઈએ એટલા દૂધની છાશ ખાઈએ છીએ, થોડાક સૂકા મેવા પણ બદામ ને એ પણ ખાઈએ છીએ આપણે. તો આ કોને આપણે જરૂર પડી પ્રોટીનેક્સની? તો કે આપણી મૂનકી છે ને એ ખાતી નથી ને એટલે બાળરોગના નિષ્ણાંતને બતાવ્યું અને એણે આ લખી દીધું. આ કીધું સારું કર્યું, બરોબર છે. પણ એની ઉપર વાંચ્યું, એની ઉપર લખ્યું છે જે પ્રોટીનેક્સ કે પ્રોટીન આની અંદર જે પ્રોટીન છે એ પ્રોટીન ડિરાઇવ્ડ ફ્રોમ વે, WHEY વે, અને વે એટલે છાશ. તમને કીધું બીક લાગતી હતી કે છાશ પીશે એટલે મારી દીકરીની ભૂખ મરી જાય છે, અને એ જ છાશ વાસી હુકવેલી 105 રૂપિયા 100 ગ્રામ પ્રિઝર્વેટિવ વાળી. તો છાશની કિંમત કેટલી? ઓછામાં ઓછી 1000 રૂપિયા લીટર ગણાય જો આ 105 રૂપિયાના 100 ગ્રામ પ્રોટીનેક્સમાં ગણીએ તો. એક મિત્રની પાસે એમને મોતિયો ઉતરાયો હતો અને બેસવા ગયો એટલે કે ડૉક્ટરે કેપ્સ્યુલ લખી દીધી છે આંખ માટેનું, ટોનિક માટેનું. એટલે હું તો આવું ખાખા ખોળા મસ્તી બધી એલોપેથિક ને બધી વાંચતો તો હોય જ. એટલે મેં કીધું આ મારા ખ્યાલ પર એવું બીજું ટોનિક મોતિયા માટેનું સ્પેશિયલ શું છે? એટલે એમાં પ્રોવિટામિન A 500 મિલીગ્રામના ત્યારે 9 રૂપિયા હતા, અત્યારે ખબર નથી 18 થયા કે 12 થયા કે ગયા હોય. 500 મિલીગ્રામ પ્રોવિટામિન A ના કે જેમાંથી વિટામિન A બને. મેં કીધું આ ગાજરની અંદર 10 રૂપિયા કિલો ગાજર મોંઘા, એનો જો આ પ્રમાણે ભાવ કરીને એમાં જે પ્રોવિટામિન A છે કેરોટીનોઇડ એ ગણીએ તો આ ગાજરની કિંમત 18,000 રૂપિયા થાય 1 કિલોના. બીજા એના તત્વો તો ગણ્યા જ નથી. આ તો ખાલી કેરોટીન જે વિટામિન A નું પ્રી ફોર્મ છે એની જ હજી વાત કરીએ. ગાજરમાં બીજા ઉપયોગી તત્વોનો જો હિસાબ ગણીએ તો કદાચ ગાજર 1 લાખ રૂપિયા પહોંચી જાય તો નવાય નહીં. આ તો પરદેશનું રિસર્ચ કરેલું આવ્યું છે. એટલે આવું જે બધું આપણને એક વસ્તુની અંદર મૂર્ખ બનાવવાની, ડાપણ મારેલી પ્રજાને મૂર્ખ બનાવે. મારો વાંધો ત્યાં છે, જો આપણામાં ડાપણ ન હોત તો આ મહેનત લેવાની જરૂર નહોતી કે નાગામાં પૈસા પાડે છે મારા, મેં ગમે તેટલી મહેનત લઈ તો ઉગશે નહીં. ડાપણ ભરેલી પુરવાર થયેલી સામર્થ્યવાન પ્રજા છે. શેના માટે હાલે? આજે હું એક લિસ્ટ લાવવાનો તો કાલે લાવીશ. આ દવાની બધું કેવું આખું હાલે છે એનો એક નમૂનો તમને આપું. કે એ આખા લિસ્ટનો કાલ તો હું મને એક્ઝેક્ટ બતાવીશ પણ ખરો. લગભગ 18 જેટલી દવાઓ, મૂળભૂત દવાઓ, દાખલા તરીકે નોવાલ્જીન, એનું મૂળભૂત એનાલ્જીન, પણ પંડિત બનાવે એનો પેનાલ્જીન નામ રાખે, અને નોવાર્ટિસ કંપની બનાવે છે એટલે એને નોવાલ્જીન નામ રહે. એવા 1000 નામ હશે જુદા જુદા, પણ મૂળભૂત 18 જેટલી દવાઓ યુનોએ બાન કરેલી છે. એમાં નોવાલ્જીન પણ આવી જાય છે, નિમાસુદીન પણ આવી જાય છે,
કે ચિકનગુનિયા દરમિયાન ખૂબ ખાધી, હવે કંઈક બાન કરી જેમ કે વાત સાંભળી, એ બધાએ આપણી તાકાત તોડી નાખે છે. એવી 18 જેટલી મૂળભૂત દવાઓ, અને એ બહાર કોને પાડ્યું છે? મેડિકલ જર્નલ જે બધા ડોક્ટરોને મોકલે છે એવું મિમ્સ નામનું મંથલી ઇન્ડેક્સ આવે છે કે બધી દવાઓ જે એલોપેથિક છે એનું એને રેડ એલર્ટ કરીને આપ્યું. અને એ હું ગોતતો હતો એટલે મેં એને 2010ના એપ્રિલમાં મને ખબર પડી કે જાન્યુઆરીમાં 2010ના જાન્યુઆરીમાં છે. એટલે મેં લગભગ જૂનના પહેલાં મેં એને કાગળ લખ્યો કે મને મિમ્સની જાન્યુઆરી 2010ની ચોપડી પીપીપીથી મોકલી દો. અગાઉ પણ હું ઘણી વાર એની પાસે મગાવતો મારા નોલેજ માટે. એણે જુલાઈ 2010ની મોકલી. હું એને પાછું ફોનમાં કહું છું કે મારે ત્યાં લિસ્ટ આવ્યું છે કે યુનોએ બાન કરેલી એ જોઈએ છીએ, અને હું કદાચ PIL કરવા પ્રયત્ન પણ કરીશ, માટે તાત્કાલિક મોકલો. એણે 2010ને મોકલી જુલાઈની. મેં પાછો એને ફોન કરીને કીધું કે ભાઈ તમને જાન્યુઆરીનું કહું છું, તમે જુલાઈનું શું કામ મોકલો છો? મેં ઓલો તો છોડાવી જ લીધું હતું. તો બિચારાએ મને એ નકલ પાછી જાન્યુઆરીની મોકલી, અને જાન્યુઆરીની ખોલ્યું, અને પછી નવરા બેઠા ઓલું જુલાઈને અમસ્તું ખોલ્યું, તો જે જાન્યુઆરી મહિનામાં આપ્યું હતું એનું મને બધું એમના રિપીટ એને જુલાઈમાં કરવું પડ્યું રેડ એલર્ટ તરીકે. અને એની અંદર આ 18 દવા તો બાન કરવાની વાત એને લખી હતી. જ્યારે જે જનરલ માહિતી આપે છે એને આ રેડ એલર્ટ તરીકે હેડિંગ આપીને આપવું પડ્યું. અને એની આરે બીજો બધો મતો અમારી પાસે આવ્યો કે સ્ટાન્ડર્ડ કંપનીની નોન સ્ટાન્ડર્ડ દવાઓ કઈ બેચ નંબર, એ સાથે એને એક મોટું લિસ્ટ આપ્યું. પછી સરકારે જે ભાવ નક્કી કરી દીધા છે કે આ દવાના આટલા જ પૈસા, તો 6 રૂપિયા ને 40 પૈસા જેના લખ્યા હોય એના 61 રૂપિયા લેવાય, અને કોઈ ભાવ ન પૂછે, લખીને MRP. પછી આનું એક લિસ્ટ આપ્યું. પછી એક આખું પાનું, ઝેરોક્સ પાનાનું જે થાય એવું આખો પાનામાં આટલી દવાના કોમ્બિનેશન આપણા દેશમાં અને પરદેશમાં બાન છે, એ છૂટથી વપરાય છે, એનું લિસ્ટ આપ્યું. અને સૌથી મોટી વાત, કાલે હું પાછો નમૂનો લાવીશ, કે જેની અંદર એક જ દવા છે એનું આખું લિસ્ટ આપ્યું. જેનેરિક દવા એટલે મૂળભૂત દવા હોય, દાખલા કે એનાલ્જીનની ટેબ્લેટ એનાલ્જીન તરીકે લ્યો, કે પેરાસિટામોલ ટેબ્લેટ પેરાસિટામોલ તરીકે લ્યો, તો એ માનો કે રૂપિયાની મળતી હોય તો એનું મેટાસિન નામ આવે તો 3 ગણો ભાવ થઈ જાય, 3 રૂપિયા થઈ જાય. અંદર 500 મિલીગ્રામ જ, એટલે આ તો એક્ઝેક્ટ ભાવ નથી આપતો, પણ એમ કે આ એનું માપ સાઈઝ. આવી દવાઓના ભાવના તફાવત કે પહેલાં મેટાસિને એનું મેટાસિન નામ આપીને લીધું અને 3 રૂપિયા લીધા, અને એનું હર્ષદ પંડિત બનાવીને પેટાસિન નામ આપી અને 13 રૂપિયા લો. મૂળભૂત દવા તો 1 રૂપિયાની, એને 3 રૂપિયા દીધા અને મેં 13 રૂપિયા. હું જાહેરાતને એવી વધુ વ્યવસ્થા કરું એટલે તમે 13 રૂપિયા વાળી ખાઓ, કે આમાં વધુ કંઈ ખારું હશે. આ સાદી પેરાસિટામોલ નહીં હોય. પેરાસિટામોલ કેટલું નુકસાન કરે એની વાત અલગ છે. તો આવી લેટ્રાઝોલ કરીને એક દવા છે, એનો જુદા જુદી કંપની જુદા જુદા નામ રાખે. મૂળભૂત દવા લેટ્રાઝોલ 2.5 મિલીગ્રામની ટેબ્લેટ, 10 ટેબ્લેટના અંદર 25 મિલીગ્રામ સમાય. એમાં બાયોકેમ કંપની છે, એણે જે નામ રાખ્યું છે એ કંઈક 98 રૂપિયા લે છે. 25 મિલીગ્રામ દવાના 98 રૂપિયા, કેમિકલના 98 રૂપિયા. સોનાથી પણ મોંઘું. સોનું 40,000 રૂપિયા કિલો નથી થયો, તોલો નથી થયો. આ 40,000 એનાથી મોંઘું.
25 મિલીગ્રામના 98 રૂપિયા. ઓલ રાઈટ ભાઈ, એનું રિસર્ચ વર્ક હશે, જે કંઈ હોય તે. પણ એ જ કઈ કંપની મને અત્યારે યાદ નહીં આવે, બીજી કંપની 1800 રૂપિયા લે છે. ઓલા 98 ગળે ઉતરે નહીં, એની બદલે 1800 રૂપિયા લે છે. દેખ બિચારી બકરીનો કોઈને જાતા પકડે કાન, રખ રખતું હિન્દુસ્તાન. દલપતરામની આવી કઈક કવિતા છે. અને આ મેં જેટલા પ્રયત્ન કર્યા, ઓછામાં ઓછી 1500 જેટલી કોપી બનાવી, ઝેરોક્સ, અને જ્યાં ત્યાં રૂપિયા પ્રિન્ટેડ મટીરિયલ કરીને રૂપિયાની પહેલા તરીકે મોકલી જાય, એ બધે જ્યાં ત્યાં મોકલી, ક્યાંયથી કોઈનું પેટનું પાણી હિલું નથી. આ 2012 આવી ગયું. 2 વર્ષ ઉપર તો 2 વર્ષ ને 2 મહિના એ વસ્તુ થઈ ગઈ. શું કામ નથી થતું ભાઈ? એવી લપમાં ન પડે. આપણે આપણું કામ કરો ને. શું કામ ન ચરી થાય તમને? તમે સામેથી દોડી દોડી ના કપાવા જાય છે. સિંહ કપાવા જાય, ઘેટા કપાવા જાય નહીં તો સમજાય કે એને ભાન નથી. અને કાપે કોણ? ઓલા ઘેટા. ઘેટા સિંહને મારી નાખવા મીડા. સિંહ જેવી પ્રજા છીએ. શેના માટે? કઈ કારણ હોવું છે ને. છેતરાવા માટે કઈ કારણ હોય છે કે આ ઉચ્ચતમ છે, કોઈ વિજ્ઞાન હોય, આવકાર્ય છે. પણ સંજ્ઞા વિના દોડો દોડો. ઘરમાં લાઈટ ગઈ હોય અને ફાનસ ગોતાતું હોય, ગોતતા હોય ફાનસ ને બાકસ ના હાથે, અને મારી જેવો ઉતાવળીઓ રાડા કરી મૂકો, જલ્દી કરો ને લાઈટ આવી જશે. ફાનસ ગોતવામાં જલ્દી કરો, લાઈટ આવી જાય. લાઈટ આવી જાય તો સારું, માથાકૂટ એમાં તું આટલો બધો ઉકેલો શું કામ? એમ આપણે દવા આટલું જલ્દી કર, શરદી મટી જાય. એમના છોકરાને શરદી થઈ છે, દોડો. મને શરદી થઈ, બધાને ખબર છે કે શરદીની દવા દુનિયામાં નથી. હોય તો થોડીક આયુર્વેદમાં છે અને તમારી વ્યવસ્થિત દિનચર્યામાં છે. બાકી તો અમુકનો જે ક્લોરોફિલમ મેલિએટ CPM નામની દવા, એ તરત આમ લીધી અને અડધી કલાકમાં સ્ત્રાવ બંધ થઈ ગયો નાકમાંથી. શું કામ સ્ત્રાવ થયો? શરીર કોઈ તકલીફ હાંચવતું નથી. ઉલટી થાય તો અંદર કઈ કચરો ગયો છે માટે ઉલટી થાય છે. ઝાડા થાય તો અંદર કઈ ડિસ્ટર્બ કરીને એ શોષાશે તો નડશે માટે ઝાડા થાય છે. શરીરની પ્રક્રિયા છે, એને તરત દાબવાની કોશિશ છે ને માટે. કફ થયો તરત જ દાબી દો. દાબીને ક્યાં ગયો? બહાર હોય તો કે અહીંયાથી ગયો ને અહીંથી આમ દાબીને જવા દીધો તો બરોબર છે. અંદર દાબી દીધો અને એને કારણે જે રોગ પ્રતિકારક શક્તિ, એનો ભૂક્કો બોલાવી દીધો. પાછો જુઓ આજના છાપામાં છે સ્વાઇન ફ્લૂ મહારાષ્ટ્રમાં આવી ગયો છે. મુંબઈ જતા નહીં હોય, મરાઈ જાઓ. આબુ નહીં જતા, ઉદયપુર બાજુ માંડું વાતાવરણ. બર્ડ ફ્લૂ ના આખા દુનિયાની અંદર 312 જેટલા કદાચ થયા હતા, અને કદાચ ઇન્ડિયામાં તો એકે મેલો નથી. પણ કેવી ધમાલ મચાવી બર્ડ ફ્લૂ. લાખોની સંખ્યામાં મરઘાઓ કાપી નાખા, મારી નાખા. અને એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એટલે એને બધી તકલીફ છે. આમાં થોડાક મિત્રોને કદાચ ખબર હશે, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, જેને દેશી ભાષામાં ખરવા મોવા કહે. લંડનમાં ખરવા મોવા ગાયોમાં આવ્યો, એમાં લાખો હજારોની સંખ્યામાં ગાયોને બાળી નાખી, મારી નાખી. કે એ માણસોમાં આવે તકલીફ થાય. અહીંયા આપણે ગાયો રખડતી હોય છે ને એને ખરવા મોવા થયો છે, આપણને કાંઈ થતું નથી. આપણી રોગ પ્રતિકારક શક્તિ હજી ઘણી અકબંધ છે. એન્થ્રેક્સ, તમને ખબર હોય તો સાદામ હુસેનની જે લડાઈ હતી હતી ને, ત્યારે એમ કે સાદામે એન્થ્રેક્સના જંતુઓ વાળા કવર અમેરિકામાં મોકલ્યા છે, અને અમેરિકા ધ્રુજી ઉઠ્યું કે કવર ખોલો અને એ જે એન્થ્રેક્સના વાયરસ, બેસિલસ એન્થ્રેક્સ, એ જે વાયરસનું જે સ્પોર બન્યું હોય એ તમારે ખોલવા જવાનું જરાક લાગે અને એને જોઈતું
અને એન્થ્રેક્સ થાય એટલે તમારી એની દુનિયામાં તાજી દવા કરો ત્યાર પહેલા મરી જાય. આપણે ત્યાં પણ ઢોરમાં જ્યારે એન્થ્રેક્સ આવે તો અમે લોકો હજી દવા કરવા જાય ને ત્યાં મરી જાય. અને એને ગ્રેવ ડિસીઝ એટલે કબરનો રોગ કહે કે એના જંતુઓ 30-40 વર્ષ લગી સમાધિસ્થ કવચ વાળીને બેસી ગયા હોય. 20 વર્ષ પહેલા લોધિકાની અંદર ઘેટામાં એ રોગ થયો અને એની તપાસ કરવા મને મારે જોઈન્ટ ડાયરેક્ટર જે હતા મને મેડિસિનના નિષ્ણાંત તરીકે કે તમે આવો. પછી કીધું આને બાળી નાખવાનું ને દાંતવાની બદલે બાળી નાખવાનું ને એવું બધું કરીએ. ક્યાં છે ઘેટા? તો એ કે તો જે લોકો ખાઈ ગયા મરેલા. હવે આમ જુઓ તો જે અમેરિકા એના ઓલા કવરની અંદર વાયરસ નાખ્યા છે ને એ કવર તોડતા તમને લાગી જાય ને ઈ આમાં થઈને ઈ પેટમાં જાય અને તમે મરી જવાની આખું અમેરિકા ધ્રુજી ઉઠ્યું હતું કે આ સાદામાં આવું કંઈક કર્યું છે અને અહીંયા ઓલા ખાઈ ગયા કાંઈ ન થયું. આ તાકાત આપણી છે. આપણી તાકાત તોડી કોને? એન્ટીબાયોટિક નું પછી કોક દિવસ આખો એક પીરિયડ